રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં આ તરફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પીએચડીમાં અન્યાય મામલે વિદ્યાર્થીઓના વિરોધ અને ભવનમાં નિનન હોવાને કારણે છેલ્લા 4 મહિનાથી પ્રક્રિયા ટલ્લે ચડી છે. તો જો 6 મહિનામાં વાયવા ન લેવામાં આવે તો રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. યુનિવર્સિટી રાજકીય અખાડો બની હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ. હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ ફેકલ્ટી જે અલગ પડી છે એમના વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓની થીસીસ છેલ્લા 4 મહિનાથી પીજીટીઆરમાં પડેલ છે, તેમનો કોઈ ઉકેલ નથી આવતો. વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે ડીનની નિમણૂક નથી થઈ, એટલા માટે આગળની કાર્યવાહી થઈ શકશે નહીં. આજે એના માટે થઈને અમે યુનિવર્સિટી ખાતે રજૂઆત માટે આવ્યા હતા અને આ જે ઘટનાઓ રોજબરોજ બને એના માટે થઈને આજે વિશાળ સંખ્યામાં દીકરીઓ સાથે મળી અને મા સરસ્વતીના મંદિરમાં ગયેલા. અમે ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે. વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે, એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે. એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી